हेलो फ्रेंड्स, स्वागत है तमारा बधानु मारा रसोड़ामां। तो आज આપણે બનાવીશું ગુજરાતીઓના દરેકના ઘરમાં બનતી તેવી દાળ ઢોકળીની રેસીપી। એકદમ આસાનીથી એકદમ પરફેક્ટ ટેસ્ટી એવી દાળ ઢોકળી પહેલી જ વખતમાં કઈ રીતના પરફેક્ટ બને તે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। દાળ ઢોકળી બનાવવા માટે તુવેરની દાળ, એક મુઠ્ઠી મગની દાળ લેશું, પાણી વડે ધોઈ લેશું અને પલાળી અને સાઈડમાં રાખી દેશું। હવે ઘઉંનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, અજમા હાથથી આવી રીતના મસળી, મોણ માટે 2 ચમચી તેલ એડ કરીશું, મિક્સ કરીશું અને પાણીથી લોટ બાંધી લેશું। લોટ એકદમ સરસ બંધાઈ જાય પછી ઢાંકીને સાઈડમાં રાખી દેશું। દાળ છે પલળી ગઈ છે તો કુકરમાં બાફવા માટે રાખી દેશું। તેમાં મીઠું, હળદર, 1 ચમચી તેલ એડ કરીશું, માંડવીના બી પણ સાથે બાફી લેશું। બફાઈ જાય એટલે બ્લેન્ડર ફેરવી લેશું। હવે ગરમ તેલમાં રાઈ, જીરું, સૂકા મસાલા, મીઠા લીમડાના પાન, સમારેલ લીલું મરચું, ટમેટું એડ કરીશું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો એડ કરીશું। બાફેલી દાળ એડ કરીશું, થોડું પાણી એડ કરીશું, મીઠું લેશું સ્વાદ પ્રમાણે અને બાફેલા માંડવીના બી એડ કરીશું, ગોળ એડ કરીશું અને આંબલીનું પાણી એડ કરીશું અને ઢાંકીને ચડવા દેશું। હવે ઢોકળી આપણે બનાવવા માટે આવી રીતના રોટલી વણી અને તેને કટ કરી લેવાની છે। બધી જ ઢોકળી દાળમાં એડ કરી દેશું, મિક્સ કરી દેશું, ઢાંકીને ચડવા દેશું તો એકદમ સરસ આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે। ધન્યવાદ।